નમસ્તે દર્શક મિત્રો, દ્વારકા નગરીના એફબી પેજ ઉપરથી હું છું રાઘવ ઉપાધ્યાય. સર્વ દર્શક મિત્રોને મારા જય દ્વારકાધીશ. આધ્યાત્મિક જીવન દર્શન નામની સિરીઝ અમે હાલના સમયની અંદર આપની સમક્ષ લઈને એ ઉપસ્થિત થયા છીએ અને વિશેષ કરીને જ્યોતિષીય ક્ષેત્રને લગતા અલગ અલગ વિષયો ઉપર એપિસોડો એ પણ અમે આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. આપ લોકોને આ આધ્યાત્મિક જીવન દર્શનની અમારી આ સિરીઝ અવશ્યથી ગમતી હશે. આપ લોકોનો સારો એવો પ્રતિસાદની અપેક્ષા પણ અમે આપની સમક્ષ રાખી રહ્યા છીએ. તો જે આજે વિશેષ કરીને આપણે એ શ્રી ગુરુકૃપા જ્યોતિષ કાર્યાલયની અંદર આવ્યા છીએ, જે દ્વારકાધીશ જગત મંદિર પાસે છે. અને આજનો જે વિષય છે એ કુંડલીની અંદર સાતમું ખાનું એટલે સાતમો ભાવ શું હોય છે, આપણે એમની ઉપર એ ચર્ચા કરવા માટે એ જઈ રહ્યા છીએ. તો આપણી સાથે ભાગવત કથાકાર અને જ્યોતિષાચાર્ય હિતાજભાઈ ભટ્ટ પણ જોડાણા છે. સૌપ્રથમ આપનું અમારા ચેનલની અંદર સ્વાગત છે. તો જે કુંડલીની અંદર જે સાતમો ભાવ જે હોય છે એ શું હોય છે એ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. કુંડલીની અંદર સપ્તમ ભાવ એટલે એક ધર્મનો ભાવ કહેવામાં આવે છે. કારણ કે જીવનનું પૂર્ણતા છે એ ધર્મથી છે. એટલે જ આપણા શાસ્ત્રકારોએ વિવાહને જે પત્નીને ધર્મપત્ની કહેવામાં આવે છે. સપ્તમ ભાવ એટલે મારક ભાવ પણ જ્યોતિષમાં કહેવામાં આવે છે. પત્ની છે એ આપણે જો કોઈ આપણા મનને અનુરૂપ પત્ની ન હોય, આપણા વિચાર અનુરૂપ પત્ની ન હોય, આપણા વિવેક અનુરૂપ પત્ની ન હોય તો આપણા માટે પત્ની મારક બની શકે છે. અને એ જ પત્ની આપણા માટે આ સંસારમાંથી તારક પણ બની શકે છે. એટલા માટે આપણા શાસ્ત્રકારો ઋષિમુનિઓ એક વિચારવા જેવી વાત છે. ઘણા લોકો એમ કહે કે મારે વિવાહ નથી કરવા, હું વિવાહ કરું તો મને અધ્યાત્મના માર્ગમાં છે એ વિઘ્ન આવે નહીં. આપણા ઋષિમુનિઓએ પણ પત્ની માગી છે. એવા ઘણા બધા દાખલાઓ છે. કડદમ ઋષિએ પાટણમાં સિદ્ધપુર પાટણમાં તપશ્ચર્યા કરી અને ભગવાન નારાયણ પાસે પત્ની માગી હતી. પછી દુર્ગા સપ્તશતીમાં માર્કંડેય ઋષિએ પણ પત્ની માગી છે. કેવી પત્ની માંગવી, કેવી પત્ની જોઈએ તો કે પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. પત્ની એવી નહીં કે જે આપણે સંસારમાં ફસાવે. સંસારમાં રહેવાનું, ખૂબ સારી રીતે સાંસારિક ધર્મ કર્મ કરવાનું, એટલે જ ધર્મપત્ની કીધી. પણ તારિણી દુર્ગ સંસાર, આ સંસાર રૂપી કિલ્લામાંથી તારે એવી પત્ની આપણા શાસ્ત્રકારોએ માગી. એટલે આ મારક ભાવ છે એ મોક્ષનું પણ કારક ભાવ થઈ શકે છે જો સારી પત્ની પ્રાપ્ત થાય તો. જી, તો આપે જે સપ્તમ ભાવ શું છે એમનું સુંદર વર્ણન આપે અમારા દર્શક મિત્રોને જણાવ્યું. તો હવે જે સપ્તમ ભાવ જે હોય છે એમની ઉપરથી આપણે જીવનને લગતા કયા કયા વિષયો ઉપરથી શું શું જાણી શકાય તે પણ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. સપ્તમ ભાવ પરથી પાર્ટનરશિપ વિશે જાણી શકાય છે. અત્યારે કોઈ પણ વસ્તુ એવી નથી કે પાર્ટનરશિપ વિના ન થાય. આપણે ઓફિસમાં છીએ તો પણ આપણે આપણા કર્મચારીઓ સાથે કામ લેવું તો એ પણ એક પ્રકારની પાર્ટનરશિપ થઈ. પછી આપણે કોઈ પણ વ્યવસાય છે એનો પ્રારંભ કરવો છે તો એકલાથી વ્યવસાયનો પ્રારંભ થઈ શકે નહીં. એમાં આપણે એક પાર્ટનરની જરૂર પડે. તો સપ્તમ ભાવ પરથી આપણે પાર્ટનર પણ જોઈ શકીએ છીએ. પછી ઉદ્યોગ કરવો છે તો કોઈ પણ મોટો ઉદ્યોગ કરવો હોય તો એક સારા પાર્ટનરની જરૂર પડે છે. એક સે ભલે દો એમ કીધું છે ને. તો સારા વ્યક્તિનો સાથ આપણે જીવનમાં મળશે કે નહીં, સારા પાર્ટનરનો સાથ આપણે જીવનમાં મળશે કે નહીં, એ આપણે સપ્તમ ભાવ પરથી જોઈ શકાય છે. ત્યારબાદ સારો પાર્ટનર મળે અને ઉદ્યોગ કરીએ, વેપાર કરીએ, એ આપણા બહુ સારા ચાલે તો આપણે સુખ સમૃદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે. કારણ કે વિદ્યા હશે, આપણા શાસ્ત્રમાં કીધું ને, પ્રથમે નાર્જિતમ વિદ્યા દ્વિતીય નાર્જિતમ ધનમ. આપણે ભણીએ છીએ, ભેગા ગણશું, એક ભણેલો પાર્ટનર હોય ને એક ગણેલો પાર્ટનર હોય તો ખૂબ ધન અર્જિત કરશે.
એટલે પાર્ટનરશિપમાં આપણે લાભ થશે કે હાનિ થશે, સારો પાર્ટનર મળશે કે નહીં મળે, એ આપણે સપ્તમ ભાવ પરથી જાણીએ છીએ. ત્યારબાદ સપ્તમ ભાવ પરથી વૈવાહિક જીવન વિશે જાણીએ છીએ. વૈવાહિક જીવનમાં વિવાહિક જીવન બહુ મહત્ત્વનું છે. મેં તમને પહેલે જ કીધું, કારણ કે શક્તિ વિના શિવ પણ સૌ છે. જ્યાં સુધી આપણા જીવનમાં કોઈ એક સ્ત્રીનું આગમન નહીં થાય, શક્તિનું આગમન નહીં થાય, ત્યાં સુધી આપણે એકલા હશું. ઘણા લોકો અમારી પાસે આવે છે અને અમને કહે છે કે મારે કોક પાર્ટનરની જરૂર છે, મારે કોક સાથીની જરૂર છે, કે હું મારા મનની વાત કરી શકું, એટલા માટે મારે એક સાથીની જરૂર છે. અને વિવાહિક જીવન એટલે ખાલી ને ખાલી પુત્રોત્પત્તિ પણ નથી. વિવાહિક જીવન એટલે એકબીજા પરસ્પર મળીને રહે, એકબીજાના સુખ અને દુઃખને બાટે, એને વિવાહિક જીવન કહેવામાં આવે છે. પણ જ્યોતિષશાસ્ત્રમાં એમ કીધું છે કે જો સપ્તમ ભાવને ક્રૂર ગ્રહો જોઈ, તો ક્રૂર ગ્રહો એટલે શું? શનિ, મંગળ, રાહુ, કેતુ અને સૂર્ય, આ ક્રૂર ગ્રહો કહેવામાં આવ્યા છે. જ્યારે એ સપ્તમ ભાવ પર દ્રષ્ટિ કરે ત્યારે વૈવાહિક જીવન થોડું કષ્ટમય વ્યતીત થતું હોય છે. જેમ કે સપ્તમ ભાવમાં આપણે મંગળ વિરાજમાન હોય તો મંગળને કારણે પતિ અને પત્નીની વચ્ચે બહુ ઝઘડાઓ થાય છે, અને ઝઘડાઓનું કારણ બને છે ઈગો. એકબીજા લેટ ગો કરવામાં માનતા નથી, એટલે સપ્તમ ભાવ પર જ્યારે મંગળ આવે તો ઝઘડા થાય. પછી એ જ રીતે સપ્તમ ભાવને જોઈ અથવા સપ્તમ ભાવ પર શનિ આવી જાય તો પત્ની છે એને આ જ્યોતિષના ગ્રંથોમાં કીધું કે કુરક્ષા જેવી, એટલે પતિ સાથે ઝઘડા જ કરે રાખે, પતિને માન ના આપે, સન્માન ના આપે, પછી સાસુ અને સસરાની સેવા ન કરે, કંઈ પણ કારણ ન હોય તો એ ઝઘડાનું કારણ ગોતે. આપણે કથામાં સાંભળીએ જ ને, ધૂંધુલી. એવી પત્ની જ્યારે શનિ વિરાજમાન હોય ત્યારે થાય છે. અને જ્યારે સપ્તમ ભાવ પર સૂર્ય હોય ત્યારે કોઈ કલંક જેના જીવનમાં પ્રાપ્ત થયો હોય કે કલંકિત થઈ હોય એવી પત્નીની પ્રાપ્તિ થાય છે. જી, તો આપણે જે સપ્તમ ભાવ પરથી આપણે જીવનને લગતા કયા વિષયો પર શું જાણી શકીએ તો આપણે મારા દર્શક મિત્રોને જણાવ્યું. હવે અમારો આગલો પ્રશ્ન આપણે એ રહેશે કે જે સપ્તમ ભાવ છે એમનો અન્ય ભાવો સાથે શું સંબંધ રહેલો છે તે પણ આપણે મારા દર્શક મિત્રોને જણાવો. સપ્તમ ભાવનો અન્ય ભાવ સાથે સપ્તમ ભાવનો અન્ય ભાવ સાથે સંબંધ એટલે સપ્તમથી ચતુર્થ દસમ. વિવાહ તો ઘણાના સારી રીતે થઈ જાય છે. એક કહેવત છે ને, વિવાહ થાય ત્યારે પત્ની ચંદ્રમુખી જેવી હોય, અને જેવું વિવાહિક જીવનનો પ્રારંભ થાય તો જ્વાળામુખી બની જાય છે. ઘણાના જોવામાં આવે છે કે પ્રેમ વિવાહ કરે છે, પ્રેમ ખૂબ હોય છે પરસ્પર એકબીજાની વચ્ચે, પણ જેવા વિવાહ થઈ જાય છે એવા બંને એકબીજાના શત્રુ થઈ જાય છે. તો વિવાહનું સુખ દસમ ભાવ પરથી જોવામાં આવે છે. પછી વૈવાહિક જીવન કેવી રીતે વ્યતીત થશે, દસમ પછી બારમું ભાવ પણ મહત્વનું છે, કારણ કે સુખ મળે છે વિવાહનું, પછી શય્યા સુખ વિવાહ પછીનું, એ પણ બહુ અત્યારે મહત્વનું ભાગ દર્શાવે છે. કારણ કે વધારે પડતા વિવાહ ભંગનું કારણ એ બને છે. ત્યાર પછી જોઈએ તો અષ્ટમ ભાવ, સપ્તમથી દ્વિતીય ભાવ. તો વૈવાહિક જીવન પછી સાસરા પક્ષ સાથે કેવું બનશે તો એ આપણે અષ્ટમ ભાવ પરથી જોઈએ છીએ. પછી દ્વિતીય, અષ્ટમની સામેનો ભાવ જે દ્વિતીય ભાવ છે એના પરથી આપણે જોઈએ છે કે વિવાહ થયા પછી આપણે પત્નીને રોગ કેવા થશે, પત્ની રોગી મળશે કે કેવી મળશે, એ આપણે દ્વિતીય ભાવ પરથી જોઈએ. કેવું બનશે એ પણ આપણે દ્વિતીય ભાવ પરથી જોતા આવતા હોય છે. પછી તૃતીય ભાવ છે એના પરથી પત્નીનું પરાક્રમ, પત્નીનું ભાગ્ય કેવું હશે. ભાગ્યશાળી પત્ની હોય, ઘણા એવા હોય કે લગ્ન પહેલાં ખીચામાં 10ની નોટે ન હોય, પણ લગ્ન થયા પછી એ જ વ્યક્તિ લાખોપતિ ને કરોડોપતિ બનતા આપણે જોઈએ છે. જો ભાગ્યશાળી પત્ની પ્રાપ્ત થઈ જાય તો જીવન બહુ સારી રીતે વ્યતીત થાય છે.
જી, તો આપે જે સપ્તમ ભાવનો અન્ય ભાવો સાથે શું સંબંધ એ તો આપણે જણાવ્યું. હવે આપણે અમારા દર્શક મિત્રોને જે સપ્તમ ભાવ જે હોય છે એમના ઉપર આપણે વિશેષ ચર્ચા પણ કરી રહ્યા છીએ, તેમના કારક ગ્રહો ક્યાં રહેલા છે તે પણ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. સપ્તમ ભાવનો કારક ગ્રહ છે શુક્ર. જ્યારે વિવાહના બે ભાગ બતાવવામાં આવ્યા છે. પુરુષને જો વિવાહમાં બાધા આવતી હોય, વિવાહ ન થતા હોય કે કોઈ અડચણ આવતી હોય તો શુક્રની પીડા સમજવી. ક્યાંક ને ક્યાંક શુક્ર પીડા આપે છે કે શુક્ર અશુભ ફળ આપે છે. ત્યારે વિવાહમાં બાધા આવવી, વિવાહ ન થવા અને વૈવાહિક જીવનમાં કષ્ટ આવવું. અને જ્યારે સ્ત્રીને આ પરેશાની થાય, વિવાહ ન થતા હોય કે વૈવાહિક સુખ ન મળતું હોય, ત્યારે ગુરુ ગ્રહ પરથી જોવામાં આવે છે. અને મેં તમને પહેલાં જ કીધું કે વિવાહ પહેલાં શુક્ર ગ્રહ છે એ કાર્યરત હોય છે અને વિવાહ પછી ગુરુ ગ્રહ હોય છે એ કાર્યરત હોય છે. કારણ કે શુક્ર છે એ તંત્ર છે અને ગુરુ છે એ મંત્ર છે. તંત્ર અને મંત્રનું મિલન થાય છે ત્યારે યંત્રરૂપી પુત્ર પ્રગટ થાય છે અને આપણે સંસાર સાગરમાંથી તારે છે. એટલે ગુરુ ગ્રહ જ્યારે એક્ટિવ થાય છે ત્યારે આપણે જોઈએ કે વૈવાહિક જીવન બહુ કષ્ટમય થાય. એટલે વૈવાહિક જીવનને સારી રીતે પસાર કરવું હોય તો ગુરુ ગ્રહને આપણે શાંત કરવાના પ્રયત્ન અને ઉપાય કરવા. સ્ત્રીઓના વિવાહ ન થતા હોય તો ગુરુના ઉપાય કરવા, પુરુષોના વિવાહ ન થતા હોય તો શુક્રના ઉપાય કરવા. જી, તો આપે જે સપ્તમ ભાવ ઉપરથી જે માહિતીઓ અમારા દર્શક મિત્રોને આપી રહ્યા છો, ખૂબ ઉપયોગી માહિતી, એ પણ અમારા દર્શક મિત્રોને એ જણાશે એવી પણ અમારી અપેક્ષા છે. તો હવે અમારો અંતિમ પ્રશ્ન આપને એ રહેશે કે જે આજે આપણે એપિસોડ સપ્તમ ભાવ ઉપરથી લઈ રહ્યા છીએ, તો જે દર્શક મિત્રો જોઈ રહ્યા હોય એમને જેમનો સપ્તમ ભાવ દૂષિત હોય, સપ્તમ ભાવ દૂષિત હોવાના કારણે એમને જીવનની અંદર પણ કંઈ તકલીફો પડતી હોય, તેમની માટે કયો એવો સામાન્ય ઉપાય રહેશે તો એ પણ આપ અમારા દર્શક મિત્રોને જણાવો. સપ્તમ ભાવ જ્યારે દૂષિત હોય ત્યારે સૌથી પહેલાં તો આપણા શાસ્ત્રકારોએ કીધું છે કે પુરુષને જો વિવાહમાં બાધા આવતી હોય તો પુરુષના વિવાહ છે એ આકડાના વૃક્ષ સાથે કરાવવા. એને અર્ક વિવાહ નામની વિધિ કહેવામાં આવે છે. અર્ક વિવાહ એટલે શું? ભગવાન સૂર્યની પુત્રી અર્કી નામની પુત્રી છે, એ અર્કી સાથે વિવાહ કરાવવામાં આવે. કારણ કે વિવાહ વધારે પડતું વિવાહમાં કષ્ટ, વિવાહ તૂટવા એટલે શું? યમ તૂટવું, કંઈ પણ તૂટવું કે મૃત્યુ થવું એટલે આપણે કહીએ યમ. એટલે અર્કીનો ભાઈ યમ હોવાથી જે વ્યક્તિ અર્ક વિવાહ કરે એના વિવાહ તૂટતા નથી. એટલે આપણા શાસ્ત્રકારોએ કીધું વિવાહમાં વિલંબ આવતો હોય અથવા બે પત્નીના યોગ હોય તો અર્ક વિવાહ કરવામાં આવે તો બે પત્નીના યોગમાંથી એક જ પત્ની સાથે વૈવાહિક જીવન સુખમય રીતે વ્યતીત થાય છે. પછી સ્ત્રીઓને વિવાહમાં જો બાધા આવતી હોય તો કુંભ વિવાહ નામનો એક વિધિ બતાવવામાં આવી છે કે ભગવાન વિષ્ણુ સાથે કુંભમાં વિષ્ણુનું આવાહન કરી અને ભગવાન વિષ્ણુ સાથે એના વિવાહ કરાવવામાં આવે છે. કુંભ વિવાહ નામની વિધિ. પણ સામાન્ય આ બંને વિધિ જો વિવાહમાં બહુ કષ્ટ આવતું હોય કે વૈવાહિક અનેક પ્રયત્નો કરવા છતાં પણ ક્યાંય સફળતા ન મળતી હોય તો આ વિધિ અવશ્ય કરાવવી. અને સામાન્ય ઉપાયમાં હનુમાનજીની ઉપાસના કરવી, સુંદરકાંડનો પાઠ કરવા અને ભગવાન શિવને કાળા તલથી રોજ અભિષેક કરવો. એનાથી વૈવાહિક જીવનમાં આવનારી બાધા અને શીઘ્રાતિશીઘ્ર વિવાહ થવાના યોગ બને છે. સ્ત્રીઓએ ગુરુવારનું વ્રત રાખવું અને પુરુષોએ શુક્રવારના દિવસે ગાયોને ઘાસ ખવડાવવું. એનાથી વૈવાહિક જીવન સુખ શાંતિ અને સમૃદ્ધિપૂર્ણ વ્યતીત થઈ જાય. અસ્તુ. જય દ્વારકાધીશ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ અમારી સાથે જોડાણા અને સપ્તમ ભાવ વિશે જે દર્શક મિત્રોને મહત્વપૂર્ણ વિષયો પર માહિતીઓ પણ આપવા બદલ. તો આધ્યાત્મિક જીવન દર્શન નામની આ સિરીઝની અંદર આજે આપણે વિશેષ કરીને શ્રી ગુરુકૃપા જ્યોતિષ કાર્યાલયમાં આવ્યા અને હિતાતભાઈ શાસ્ત્રીજી પાસેથી એ સપ્તમ ભાવ એટલે સાતમા ભાવની અંદર શું હોય છે અને જે આપણા સામાન્ય જીવનની અંદર સાતમો ભાવ શું ફળ આપે છે એમના વિશે આપણે એ આજના એપિસોડની અંદર માહિતગાર થયા. તો આપ અમારી સાથે આવી જ રીતના બન્યા રહેજો. શ્રાવણ મહિનો પણ હાલ ચાલી રહ્યો છે, અનેક એવા તહેવારો પણ શ્રાવણ માસની અંદર આવતા હોય છે, તો એમને લગતી જાણકારીઓ પણ અમે આપના સુધી એ પણ પહોંચતી કરશું. તો આપ અમારી સાથે આવી જ રીતના જોડાયેલા રહેજો. ફરી એક વખત નવા વિષયની સાથે આપની સમક્ષ અમે
હાજર થઈશું. ત્યાર સુધી રાઘવ ઉપાધ્યાયના સર્વ દર્શક મિત્રોને જય દ્વારકાધીશ.